શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. હરે. સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના વૃદ્ધિ પામે કે નહીં? સહેજે મળ્યો, આપણે જે મળી ગયો જી સત્સંગી ને ત્યાં જૈનમાં એટલે મળી ગયો. મોસાળ નો સત્સંગ, ત્યાં ઘણા ને સાસરા નો સત્સંગ હોય. ત્યાંથી આવ્યા છોકરી ગુણિયલ હોય, સત્સંગી હોય તો સાસરે જાય તો સત્સંગ નથી. સહેજે મળ્યો કે આપણી દીકરીઓ જાય, બધા કઈ સત્સંગી થોડા હોય. રહેતા રહેતા સ્વામિનારાયણ મંદિરે આવે, જાય, તિથિ કરે, આવું બધું કરતા કરતા ઘરમાં જેના છોકરાઓને તો થાય ને, એક કુટુંબમાં હોય જો સત્સંગ. આવું બધું સહેજે મેળો કહેવાય. પછી પુરુષ પ્રયત્ન ક્યાં કરવાના રહ્યા? હલો, પછી જ બાકી છે બધી. ઉત્તર: જે પોતાને જોયા કરે, જે મારામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને શ્રીજી મહારાજની મહાત્મ્ય સહિત ભક્તિ, એમાંથી કયા ગુણ આવ્યા છે ને કયા નથી આવ્યા, ને આસ્તિકપણું કેટલું છે ને કેટલું નથી, ને લોભ, કામાદિક જે દોષ તે કેટલા ઓછા થયા છે ને કેટલા નથી થયા, એમ તપાસ અહોનિશ કર્યા કરે. અહોનિશ, દિવસ રાત્રિ. ક્યાં કોને ટાઈમ છે? દોષ દેખાતો હોય તો ગોતીએ ને કેટલા ઓછા થયા છે. આ જે દોષ છે ને ગુણ માની બેઠા છે. એસેટ છે, આપણે એમ સમજી ગયા. મારું કોઈ નામ ન લ્યો, મોઢે મોજ ચોપડાય તો મારો ગુસ્સો જોઈને હવે આ હાડા કઈ તારે વખાણ થાય છે. ડોબા, આપણું કોઈ નામ ન લ્યો. કોણ નામ લે? તને બતાવવા જેવો જ નથી. રેડિયા એને એનું અભિમાન હોય. દોષ ક્યાં દેખાણો? ગુસ્સો છે એને ગુણ દેખાય. વાહ, મારો ગુસ્સો એવો કોઈ બોલાવે નહીં. સ્વામિનારાયણ એમ થાય કે મારા ભૂલ કરી ગયા 1837 આ લોકમાં આવ્યા. એને થતું હશે. એમાં તો 49 વર્ષે રહ્યા ગયા પાછા. મારા મૂકો જપ બબાલા બધી. એ ધારક તો 100 વર્ષ ન થઈ શકે. રામ 100 વર્ષ ત્યાં કૃષ્ણે મોટી આવરદા ભોગ્યું. 49 વર્ષે જ વ્યા ગયા. કંટાળી ગયા હશે. આવ કંટાળી ગયા. એ તો શેના વ્યા જાય આટલા વેલા? એટલે જેમ ઘરમાં જ આવા કંટા વાળા ભેગા થઈ ગયા. ભાગ પડત કે અમને આ દો ને અમને આ દો ને. જાણે ત્યાંથી લઈને આવ્યા બધા. હરિપ્રસાદજી ની મૂડીઓ એવી રીતે સમજતા હતા. અરે આ તો ભગવાન છે. કોઈનો બાપ નહીં, કોઈનો કાકો નહીં, કોઈનો દાદો નહીં, કોઈના દીકરા નહીં. એ સ્વામિનારાયણ છે. દયા કરીને આપણા જેવા થઈને દર્શન દીધા ને આપણી બધી વૃત્તિઓ પોષી આવા નીકળી ગયા. એક જણાએ પોતાની હાજરીમાં શાસ્ત્ર રચ્યા તો બતાડો. એક 24 અવતાર માંથી એક જણા એની હાજરીમાં કઈ નહીં, મંદિરે નહીં ને મૂર્તિ નહીં, પોતાના શાસ્ત્ર પાછા શબ્દ વાપરા. પરોક્ષ શાસ્ત્ર ને પ્રત્યક્ષ શાસ્ત્ર. એની હિંમત તો જુઓ. ત્યારે કોઈને ખબર નથી પુરુષોત્તમ નારાયણ ની આવી બધી વાત. એક આવ્યા છે છપૈયાથી, મોટા પુરુષ છે ને હવે એને ભગવાન કહે છે ને જીવન મુક્ત કહે છે ને આવું બધું ઓળખાણ હતી. અત્યારે છે એવી ઓળખાણ નથી ત્યારે. એમાં એને પોતાના શાસ્ત્ર કર્યા. કેવા ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, શિક્ષાપતિ, રચનામૃતમ, બોયલા, તિથિ, બુદ્ધિ તો કોઈ રચ્યા 600 વર્ષ સુધી નતા આવ્યા. મહાવીર વાણી 600 વર્ષ પછી લખાણી. અને બુદ્ધ નું પેલું સ્ટેચ્યુ થયું 700 વર્ષ પછી. ગૌતમ બુદ્ધ ને ગયા પછી 700 વર્ષે એનું પૂતળું થયું. કોણ જોવા ગયું હતું 700 વર્ષમાં? 7 સદી રહી ગઈ. મિલેનિયમ કે છે ને એ હમણાં 1.5 વર્ષ પહેલા આપણે ઉજવું ને. હા, 31 ડિસેમ્બરે પાછું ઉજવું છું બધા. હેપી ન્યુ યર કેશું. એવા 700 ન્યુ યર ગયા. પછી બુદ્ધ ને આમ લાંબા કાન વાળો નામ કરીને બેસાડી દીધો. આમ કરી એક બુદ્ધ. જ્યાં આમ જુએ તો સમજી લો કે આ બુદ્ધ. આ તો પોતે. બાકી કઈ ના આવે તો શું છે વિશેષતા દ્વૈત ની વાત શું છે ને બ્રહ્મ શું છે ને અક્ષર ઈ જવા દો. આ માણસની મહત્તા જુઓ કે એને એની હાજરીમાં બધું કરી નાખ્યું.
કોઈ ના સાધુ કોઈના થયા છે? કોઈ સાધુ તમને પગે લાગ્યો એવું બન્યું છે? હે? એક સાધુ તો બતાવ નાનકડો ટાઈમ હોય, કઈ અક્કલ ન હોય, બુદ્ધુ હોય, એ તમને આમ નહીં કરે. આને 500 સાધુ ને પગે લગાડે થોડા કપડા પહેરીને. અહીં છે ટૂંકા ગાળામાં તો 500 છતાં મળતા નથી આવતી. કારણ કે કોઈને જ્ઞાન માર્ગ છે જ નહીં ને. વાત કરે એટલે કઈ બધું ઈ જ છે, ઈ જ છે. બહુ કઈક આ મૂકો ને લાભ હવે આપણે બધું સર્વ ધર્મ ની વાત કરો, બધો ધર્મ એક જ છે. હા નથી પડી હાડા ને કઈ. પ્રેમ સખી કે કોટી કૃષ્ણ જોડી ઉભા હાથ જ્યાં નાચે પ્રેમાનંદ નો નાથ, એ કહી શકે. આ કીધું છે એ ખોટું. મને એક કૃષ્ણ ભગત મળ્યા હતા, આપણા જ હતા, પણ કૃષ્ણના ચાવા ભૂતપૂર્વ વિદ્યાર્થી બધા. ભૂપુ મુલુક માંથી આવ્યો છે, સ્વામિનારાયણ દયા કરીને આમાં જન્મ દીધો સત્સંગ. ઓલું રહી ગયું હતું. સવારની સભામાં આવ્યા. આપડે તો મહારાજને સર્વોપરીપણાની વાત કરવા માંડે એટલે કઈ બાકી જ ન રાખીએ ને, ધડ જે કે રાખતો એક ગોળો આવ્યો ભેગો બીજો બોમ્બ મૂકી દે. એને વિચારવાની શક્તિ જ ના આપી. બધા બેઠા હતા, શંકર બાપા આ ડોયા હતા, હીરાનો વેપારી હતું. કઈ થોડોક વાંચેલો. મહારાજને કૃષ્ણથી મોટા કેમ કે ઓલા કીધું આવું આવું થશે ત્યારે હું આવીશ. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. મેં કીધું 100 કૃષ્ણ થાય ને ત્યારે એક હરિકૃષ્ણ કદાચ આવે, નહીં તો બીજા 100 થવા પડે. હરિકૃષ્ણ છે. હવે એના માટે 1 કલાક જોઈએ ને સમજવા માટે. બધું સમય છે તારા પાસે? અત્યારે 11 વાગે જેની દુકાન ખોલી હોય એ ન હાલે, આ દુકાન બંધ થઈ જાય એવી વાતો થવાની. 5-7 દિવસ આવ્યો હોય પણ ગમી ગયું હતું. શંકર બાપા કહેતો તો આ કોણ છે? આમ હાથ પછાડીને બોલે છે. અરે બધું જયારે જાય આપણે ખબર હતી મહારાજ શું છે. એને મહારાજ નો જ ઉપાસ ચાંદલો ઉર્દુ પણ તિલક ને પાછું ઓલું ઘૂસી ગયું હતું અંદર, સહન ન થાય. હા, મહારાજ નું સહન ન થાય, સર્વોપરી ન કહેવાય મહારાજ ઈ કૃષ્ણ. હજી જ છે ને બધા મોટી મહારાજ ની વાતો કરવા વાળા. કથા કઈ બેસાડે છે? ભાગવત. પતી ગઈ વાત. એના ત્યાગી, તમે જ વાત કરી કે એના ત્યાગી, એને લઈને દીક્ષા લીધી ને કથા કરે છે ભાગવત. એ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી પુલોકમાં જ આવ્યા હોય ચર્યા ઉપર. મહારાજે દ્રષ્ટિ કરી હોય, કઈક સાધુ ની સેવા કરી હોય એટલે મૂકી દીધા હોય. ગાંડા હવે એમ મૂકો ને. અથાણા વાળા, લાકડા વાળા, અખંડ વાળા, આ કોઈ બધા સ્વામિનારાયણ વાળા વાત કરો. અથાણા વાળા નું આ કામ નથી. તો સ્વામિનારાયણ વાળા હોય એની વાત કરો. આ તો અમસ્તા ગુંદા બગડી ગયા છે, પોચા પડી ગયા છે આથણાના. ને 3-3, 4-4 વર્ષથી ભરી રાખ્યા છે. એમને બદલવું જોઈએ દર વર્ષે આથણું. તાજો મસાલો કરવો જોઈએ દાસભાઈ. સેજ ખટાશ હોવી જોઈએ, ગળાબૂટ તેલ હોવું જોઈએ. બદલે સૂકા પટ થઈ ગયા છે અથાણા વાળા, લાકડા વાળા, લોખંડ વાળા, ખોપાળા વાળા. બીજા ક્યાં વાળા? 2-4 વાળા છે. હે કંડારી વાળા હાલ્યો. કંડારી તો ગામનું નામ છે. એક અથાણા કોઈ વાનગી એ વાનગી છે. અથાણા એક વાનગી નું નામ છે. વાસણા વાળા, વાસણા વાળા. તમે જોયા નથી બોલે છે નામ બધા ખબર. દોહાઈ જોયા નથી. જોયે તમે દેવનંદન ક્યાં તમારી આગળ બેઠા હતા ને એના મચ્છાવાથી ફટફાળો કરવા આવ્યો હતા. એનો દીકરો ને ખાધું બધું. તમે બધું ખબર છે. કોણ ક્યાં છે? દર્શન કરવા થયો તો ડાયો
ડોબો જ આવે મંદિર તો આવું જોઈએ. પૈસા મંદિરમાં ગુડીઓલી મંદિરમાં ગયા હતા. એ બાજુમાં એ હશે એના ઘરાક હશે બધા. ના, હા હા બધા અહીં કેમ નહીં આવતું? હે અહીં આવવું જોઈએ ને. હા એ તો આવું જ જોઈએ. આચાર્ય આવું જોઈએ તો એને ના આવવું જોઈએ તો ભુજી મહારાજ આવી ગયા છે, અદ્ભુતાનંદ સ્વામી આવી ગયા છે. એ પણ છે નહીં ને આચાર્ય દીક્ષિત નથી, કાઢેલા છે બધા. એ આચાર્ય દીક્ષિત નથી. દેવનંદન આચાર્ય દીક્ષિત. એ ખરો પણ કાર્ય મુક્તા છે તે લોકો આ બધાની દીક્ષા દેવનંદને લીધી. હા, બિલકુલ. એ કહું તું કઈ બોલાવ છે જ નહીં આપણો સાધુ લીગલ ગુણ હશે કદાચ સારા, હઉ. ગુણ સારા હશે લ્યો લાઈન ની બહાર છે. બાપાની વાતો આપણે બહુ સારી સીતા તો કેવી હતી, રામ સિવાય નહીં ને આજ્ઞા સિવાય નહીં, રેખા પાર કરી તો રાવણ આવ્યો, આ રેખા વટી ગયા છે ને. સારા હોય તો શું કરે, સીતા જેવું કોઈ સારું નહીં. હે આમાં ચોખ્ખી વાત છે. બાપાનું બોલ્યા કે ખોટાળા બાપાના નામથી કમાઈ ખાવું છે એટલે બાપાનું બોલે છે લલ્લુ છે આળા. અહીં આવે ને મને કે ને અહીં દર્શન કરવા આવે અને ઈ સભામાં ચાલો ઉભો કરે મને ને એને ઉભો કરે સત્ય સંકલ્પ, બધા સંકલ્પ વિરામ પામી જાય એને શું આવડે બાપાનું. એ જાણે કઈ ચોથ્યું નથી જાણતું, ચોથ્યું નહીં. અરે પણ વાતો સાંભળે તમે હજી ક્યાં બાપાની વાત સાંભળી છે, શું છે એમાં એવું છે દેવનંદન સ્વામી મૂર્તિ સિવાયની કોઈ વાત ઓહો પણ ઈ ભાગી છે. આમથી જોઈને આમ જોતો હોય, તમને એમ તો મારા સામું જોયો છે, જોતો બીજો હોય. આપણે દ્રષ્ટિ જવાય નહીં. આ દ્રષ્ટિ એટલે દ્રષ્ટિનો જ વાંધો છે. મારા તો વાય સુડાય ક્રિટિસાઇઝ તેમ એ બધા ઐશ્વર્યની ઈચ્છા વાળા બધા સમજ્યા. મને કઈ વાંધો માણસ તરીકે તો એ બીજા કરતા થોડા ત્યાગી છે. હું કેસ આ બાપાનું નામ તો એટલે લે છે કે આરામ શરી ખાવું છે સમજ્યા. જેમ આ ગુરુકુળ વાળા બધા બીજું કઈ ગુરુકુળ રાખ્યું, અભ્યાસ કેન્દ્ર એવું નામ રાખ્યું તો કઈ ના વાત, સ્વામિનારાયણ ગુરુકુળ એમાં બધા ગયા. નામ ઉપર તો ઘણું થઈ જાય છે, નામ જોડાય એમાં કરોડો રૂપિયા થઈ ગયા. આપડે કઈ દુશ્મન છે ગુરુકુળ વાળા, સારું કામ કરે છે, ભણાવે છે. હવે બધા પોતપોતાના ઈશ્વરના રાગ વાળા, છૂટકો ન થાય. અવતારોનો એ આત્યંતિક મોક્ષ માટે સત્સંગમાં જન્મ લેવો પડે. અવતારો તો આ તો નથી. એવી એવી વાતો કરીએ મહિમાની ભલાને માન થઈ જજો ને. આ તો બહુ મોટા સત્સંગી છે, ઘણા સાધન કરવા આપણે એને માન થઈ ગયું. વાતો સારી કરે, શું વાત કરે, કઈ નહીં, 5 પૈસા નહીં. તમે હજી મૂળ વાતો સાંભળી નથી ને. આ બધા લલ્લુ પંજુન સાંભળે એના કરતા ઠીક હશે બોલવામાં. બે થયેલો છે, સત્ય સંકલ્પ ભણેલો છે, ચાર્ટર એકાઉન્ટન્ટ કેવું થયેલો છે, ભણેલો છે તો બહુ હોશિયાર હોય. એટલે હિસાબ કિતાબમાં પાકું હોય. અરે ઈશ્વર સ્વામિનારાયણ કાંઈ ચેલો નહીં. ઈશ્વર સ્વામિનારાયણ જોયા દેવનંદન કાંઈ નહીં. એનું દેવનંદ નો મુહૂર્ત થર્ડ આસિસ્ટન્ટ, એના આસિસ્ટન્ટ નો ચેલો. ઈશ્વર સ્વામી ચેલો હોય તો આવો હોય. એ તો ઓલો કેતો તો મુક્ત જીવન, હું ઈશ્વર સ્વામી ચેલો મળીને કરવાનો. એટલે સરસ્વર મંડળમાં બધું એક ચાલતું. ના ના કાંઈ નહીં. તો બાપાનું પરિબળ એવું હતું કે ઈશ્વર સ્વામી તો નીડર થઈને બધી બાપાની વાતો કરતા, જેને ગમતું એ જાતા. ઈશ્વર સ્વામી ગયા પછી બધા નોખા પડી ગયા. બાપાનું ક્યાં સમાગમ કર્યો છે દેવનંદન? દેવનંદ ઈશ્વર ઈશ્વર સ્વામી તો બીજા જેમ ગોપાલ સ્વામી શ્રીજી મહારાજ આવે તેમ અબજી બાપા હરિચંદ્ર સ્વામી તો વીર પુરુષ હતા. એના આવા હોય છેલ્લા. અરે ને સત્પુરુષના વિશ્વાસે કરીને તો બહુ મોટા થવાય છે. બહુ મોટા થવાય છે. વિશ્વાસ આવવો જોઈએ ને સત્પુરુષમાં. આપણે પહેલેથી ઠરાવ કરી રાખ્યો હોય એટલે સત્પુરુષમાં વિશ્વાસ આવે જ નહીં. ભાઈ વિશ્વાસ બેસે જ નહીં. અરે ઇતિ વાર્તા 289 મહારાજ શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. તમે ભાઈંદરીઓ છો?
દહીસર ત્યાં મળ્યો છે સત્ય સંકલ્પ. કોણ આવ્યા? સભા હતી. હે સભા રવિવાર બોરીવલી. બોરીવલીમાં ક્યાં કોઈ ઘરમાં હતા, મંદિરમાં ન હોય. મંદિરમાં ત્યાં ત્યાં ના દર્શન કરવા ગયા હતા. દર્શન કરવા અહીં આવી શકે. મુસલમાન આવે છે ના આવે સત્ય સંકલ્પ. જયસર મંદિર દર્શનમાં વાંધો જ છે નહીં, કથા ના થાય. અમે ના પાડી દીધી બળદિયામાંથી. બાપાનું કે છે ને એટલું બધું બળદિયા અમે ઉતારા ના પાડી દીધી. મારા પાસે એનો 7 પાનાનો લખેલો કાગળ છે સત્ય સંકલ્પ. તમને અંદરની વાત ખબર ન હોય ને શું છે. આ બહાર ના તો આવું બધું બોલ્યા કરે કે ભાઈ હવે બીજેપી ને આપે, પણ ત્યારે એ ના જાય એમ લાગે બીજેપી. પછી એ ખરાબ છે તો કોંગ્રેસ વાળા આવે તેમાં આપે. એ રીતનો રસ ના તો ડીપ ની વાત છે. રિફ્યુઝ ઓલા કઈ ડાઈમાના દીકરા છે એમ કહેવાનું અર્થ નથી મારે કે ભાઈ એ જેને માટે થઈને બાપાએ એમ કીધું કે ભાઈ અમે તો નરનારાયણ દેવના આશ્રિત વાળાને જ ઉતારો દઈ એવું અમે ઠરાવ કર્યો. તમે નથી આચાર્ય. આચાર્ય કઈ વારી નથી જતા, આવતા નથી આરતી કરવા છતાં પ્રિન્સિપલી થોટ પર નહીં આવું તો કાલ એમાંથી બીજામાં ત્રીજા ત્રીજામાં ચોથા કાયમ રહેવાનું. આ જાશે દેવનંદ સત્ય સંકલ્પ સામે બીજો કોક ઉભો થશે એની પછી બીજું નોકું કરશે, હાયલા જ કરે, વળવાઈ ગયા ફાયટા કરે, માણસો ફેરા કરે. એને સ્વામિનારાયણ સંપ્રદાય ને કઈ એને અબજી બાપાને તો જરાય નહીં. બાપાને તો વઢવાણ ગાદીનું પૂછ્યું ત્યારે હજી થઈ નથી. બાપાએ ત્યારે કીધું કે ના મહારાજની આજ્ઞા 2 ગાદીની છે, ત્રીજી ગાદી ન કરાય. તો સાવ સાચું હતું વઢવાણ વાળા. એ ઓલરેડી થઈ ગયા હતા પછી કાઢી મૂક્યા. સારા કુંજવારી સારા હતા છતાં બાપાએ કીધું ભાઈ આ ભવિષ્યમાં પૂંજણ શું થાય, મહારાજની જે છે મરજી એ પ્રમાણે કરે. આચાર્ય દીક્ષા લીધેલી પછી કાઢી. મને ખ્યાલ છે ને ખ્યાલ. અરે મને ખ્યાલ ન હોય સ્વામિનારાયણ. ગાડી મૂકેલા ગાડી એટલે ઓલા મોટા થઈ ગયા એટલે દીકરો થયો પછી એટલે ગાડી મૂક્યા એટલે એમ નહીં. સમજતો શાસ્ત્ર રીતે ન બેસાડાય. બીજ થઈ ગયા પછી એટલે 12 પછી બેસાડાય. અરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના કેમ બીજી વાર હાલ હવે પછી લે. સત્સંગ સહેજે મળ્યો હોય તે પુરુષ પ્રયત્ન કર્યા વિના વૃદ્ધિ તું પામે ડબલ છે. વાર બોલ કે ન બોલ આમાં એટલું જ જાય. સમજો શાંત રહ્યો એટલે નથી બોલ્યો એમને, ન બોલે એમાં આ ચાલુ જ છે પટ્ટી. ચાલો. જે પોતાને જોયા કરે, જે મારામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને શ્રીજી મહારાજની મહાત્મ્ય સહિત ભક્તિ એમાંથી કયા ગુણ આવ્યા છે ને કયા નથી આવ્યા, ને આસ્તિકપણું કેટલું છે અને કેટલું નથી, ને લોક કામાદિક જે દોષ તે કેટલા ઓછા છે અને કેટલા નથી થયા, એમ તપાસ અવનિશ કર્યા કરે ને પુરુષ પ્રયત્ન કરીને ધ્રોહ તથા બોરડીની પેઠે સત્સંગને વિશે નક્કી પાયો કરે તો સત્સંગ વૃદ્ધિ પામે, નહીં તો દેશ કાળાદિક ની વિષમતાએ કરીને લાપડાની પેઠે ઉડી જાય. ઇતિ વાર્તા 290. સહજાનંદ સ્વામી મહારાજ